આમ આદમી પાર્ટીના અંદાજે 1000થી વધુ જગ્યાઓ ઉપર અમારા હોદ્દેદારો છે, કાર્યકર્તાઓ છે, તો આમ જનતા સાથે ફેસબુક લાઈવનું પણ આયોજન કરવામાં આવ્યું છે। 30 તારીખે શરૂઆતમાં જેટલા હોદ્દેદારો છે, જ્યાં જ્યાંથી ઉપવાસ આંદોલન કરવાના છે, અનશન એ જગ્યાએથી 30 તારીખે લાઈવ કરશે અને પાળના સમયે પણ ફરીથી ફેસબુક લાઈવ કરશે। આ રીતનું આખું આયોજન કરવામાં આવ્યું છે અને હું ગુજરાતની તમામ શાણી જનતાને વિનંતી કરું છું કે વેપારીઓને યોગ્ય ન્યાય નથી મળી રહ્યો, વેપારીઓ અસુરક્ષિત છે, કર્મચારીઓ અસુરક્ષિત છે, એમના ઉપર લાઠીચાર્જ થઈ રહ્યો છે। ચારે બાજુ ભાજપના નેતાઓ અને મળતિયાઓ અને બુટલેગરોએ ગુજરાતને બાનમાં લઈ લીધું છે। માતા મેન દીકરીઓના ધોળા દિવસે સરઘસો કાઢવામાં આવે છે, અડધી રાતે સરઘસો કાઢવામાં આવે છે। આ બધાય અત્યાચાર અને અન્યાય માટે પ્રાશ્ચિત કરવા માટે અને એની નવી શરૂઆત કરવા માટે ગુજરાતના સ્થાપના દિવસ 1 મે આમ આદમીનો એક કાર્યકર્તા સામાન્ય જન સાથે મળી અને પરિવર્તન માટે સજ્જ થઈ અને ઉપવાસ કરશે ને ત્યારબાદ પરિવર્તન સંકલ્પ સભાઓ 182 વિધાનસભાઓમાં આયોજન કરવામાં આવશે।